હેલો ગાઈસ, તો આજે અમે જઈએ છીએ જૂનાગઢની એક ફેમસ જગ્યાએ. જે જગ્યા બહુ જ મસ્ત છે, જે તમે એ જગ્યા બહુ જ મસ્ત છે. તો અમારી સાથે વ્લોગમાં બને રહેજો ને તમે પણ અમારી સાથે એન્જોય કરજો ગાઈસ. તો મળીએ હવે ડાયરેક્ટ ત્યાં. જો ગાઈસ તમે, આ છે અમારા જૂનાગઢનું કુદરતી સૌંદર્ય. છુપાઈ ગયું. હવે અમે જઈએ છીએ આગળ. અને જો આ ફોટોગ્રાફી ચાલુ છે. અમે આવી ગયા છીએ અત્યારે દાતારે અને હવે અમે જઈએ છીએ આગળ. ફાઇનલી અમે દાતારે આવી ગયા છીએ વિલિંગડન ડેમમાં. તો તમે જો વોટ અ વ્યૂ ગાઈસ. સ્વર્ગ જોવું હોય ને તો અમારા જૂનાગઢમાં એકવાર તમારે ચોક્કસ આવવું જોઈએ. તો જોવો છો અમે આવી ગયા છીએ ડેમે. પાણી કેટલું મસ્ત જાય છે. અમે આવી ગયા છીએ અહીંયા વ્લોગ બનાવવા માટે. બસ બધા ધીરે ધીરે આવે છે. હવે અત્યારે તડકો પણ જરાય એટલો બધો લાગતો નથી, ઉનાળો છે તો પણ. જો તમને જ્યાં સુધી નજર દેખાય ત્યાં સુધી પાણી જ પાણી છે, ડુંગરા છે, કુદરતી સૌંદર્ય એટલું છે. જો તમારે સ્વર્ગ જોવું હોય તો તમારે જૂનાગઢમાં આવવું જ. કરી દે હેલો, હાય. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બોલ દેવું. हमारी चैनल ने सब्सक्राइब करજો. ચાંદની મકવાણા. ચાંદની મકવાણા. બાય. શું નામ છે તારું? નોમાન. નોમાન. અમારા સબસ્ક્રાઇબર છે. બધા હાય કહી દો. હાય. હાય. જે અમને અત્યારે ડેમે મળી ગયા હતા ને એમને કીધું અમે લોકો તમારા વિડીયો જોયા છે. લઈ લે પહેલા. પછી તો આવી ગયા એરિયા. જો છો તમે લોકો કેટલો મસ્ત રસ્તો. આ બાજુ પાણી છે, આ બાજુ છે ખાય છે. જો બધા લોકો હવે આવે છે ધીરે ધીરે. ચોમાસું હોય ત્યારે આજે તમને પારી દેખાય છે એની ઉપરથી પાણી જતું હોય છે. શ્યોર અમે લોકો ચોમાસામાં આવશું તો આ વ્યૂ હું તમને દેખાડીશ. તો ફ્રેન્ડ્સ, આ છે સ્વાતિ, જેને તમે ઓળખો જ છો. તો આજે હું મારા બીજા ફ્રેન્ડને તમને મળાવું. અને આ છે વિનીત, અને એની પણ યુટ્યુબમાં ચેનલ છે, તો તમે લોકો એને સબસ્ક્રાઇબ કરી લેજો. વિનીત ગજ્જર, હું નીચે મેન્શન કરી દઈશ ગાઈસ, તો સબસ્ક્રાઇબ. આ પ્રેક્ટિસ ચાલે છે અહીંયા. અહીંથી બધા માણસોની અવર ચાલુ જ છે. પણ ચાંદની બેન એવું છે કે જગ્યા ખાલી હોય ત્યારે છે ને વિડીયો બનાવો છે. એટલે ભલે રાતના 12 વાગે પણ અમે જગ્યાની રાહ જોઈશું ગાઈસ. પ્રેક્ટિસ ચાલુ જ છે એની. બસ એટલું કરવાનું છે. જો સ્વાતિ પણ પ્રેક્ટિસ ચાલુ કરે છે એની રીલ બનાવવા માટે. સોરી, રીલ ગોતે છે. પણ અમારી સ્વાતિની રીલ્સ તો આમાં જ બહુ સરસ ઉતરી ગઈ મારી બેન. જો ગાઈઝ માં દેખાય છે ને, વાંદરા નથી પણ માણસો છે. ક્યાં ક્યાં ચડીને બેસે છે કાંઈ ખબર પડે. એક પગ લપસશે ને તો આવશે હેઠા. વ્હાઈટ વાળી જો 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 લપસત હમણાં. ક્યાં ક્યાં ચડીને બેસે છે. તમે ગિરનારના દર્શન કરી શકો છો અહીંયાથી. બોલો જય ગિરનારી. અમે વાંથી છે ફોટા પાડ્યા, આટલું બધું ચાલીને આવ્યા, રીલ્સ બનાવી, આ બધા વ્યૂ જોયા. અને 2 કલાક કેમ જતી રહી અમને ખબર જ નથી પડી. તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે. બધી જગ્યાએ ડુંગરા જ ડુંગરા દેખાય છે. અને ફાઇનલી અમે અહીંયા આવી ગયા છીએ. અહીંયા મકાઈ જુઓ તમે.
મકાઈ બની રહી છે. અમે ઓર્ડર આપી દીધો છે, હમણાં જ અમારી મકાઈ આવી જશે. ગમે એટલી મોંઘી મકાઈ ખાવ પણ આની મજા તો કંઈક અલગ જ છે. તમે જોવો છો જગ્યા કેટલી ક્લીન છે. અહીંયા ડસ્ટબિન રાખેલી છે અને બધા રૂલ્સ વ્યવસ્થિત ફોલો કરે છે અને કચરો ડસ્ટબિનમાં જ નાખેલો છે. આ જો બાયુના પેતરા ચાલુ થઈ જ છે. આ બેન ક્યાંય માથું ઓરવીને નહીં આવ્યા, અહીંયા ઓરવે બિચારા, શું કરવાનું. ગાઈસ અમે જાતા હતા અને જો કોણ મળી ગયું, કુનાલ. ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો એવું કઈ ના હોય, એ તો હાલે, કઈ પણ બોલો, સમજી જાય કે આપણે શું કહેવા માંગીએ છીએ. ચલો બાય. કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને મારા બેનને ફેમસ કરો. ભાઈ જો બધાને ખવડાવે છે. શું હતું? નાળિયેર પધરાવાનું. હા, ચાલો એનું મારું ધ્યાન નતું. ક્યાં ગઈ? જો ગઈસ આ છે વાંદરાનો ખોફ. મારી બેન મારી હારે જ હતી અને ક્યારે અહીંયા પહોંચી ગઈ, ક્યારે પાછળ વહી ગઈ, મને કાંઈ જ ખબર નથી. અને એનું રીઝન છે હા, આપણા પૂર્વજો. સ્વાતિ આવતી રે મારી બેન. જો કેટલી દૂર છે, ક્યારે આવશે? આવે છે, આવે છે, આવે છે. જો ફાઇનલી આવી ગઈ સ્વાતિ. યે. કારણ કે મારા ભાઈ ને વાંદરીએ માથામાં બટકું ભર્યું હતું તો એને ટાંકા આવ્યા હતા, ત્યારથી મને બહુ બીક લાગે. સાંભળી લીધું ગાઈસ તમે એનું રીઝન? હા હાલો, અમે હરીફરી લીધું અને હવે અમે જઈએ છીએ નીચે. જો હું ચાલીને જાતી હતી અને મને શું જોવા મળ્યું ગાઈસ, તમને પણ બતાડું. બસ અને હવે અમે અહીંથી જઈએ છીએ. નીચે ઉતરીને દાતારે પગે લાગીને દર્શન કરીને અમે ત્યાંથી નીકળી ગયા. બાપા બાપા બાપા. મેં ગાડી અહીં શું કામ રોકી છે પણ જોઈ લો ગાઈસ, આ છે મોર. તમે નહીં જોયો હોય એટલે હું તમને બતાડી દઉં. તો હવે અમે ઘરે જઈએ છીએ. છેલ્લી એક રીલ બાકી હતી જે આ રસ્તા ઉપર અમે બનાવી લીધી. અમે એટલે કે સ્વાતિએ બનાવી છે, એના ઇન્સ્ટામાં એ અપલોડ કરશે તો તમે જોઈ લેજો. અને હવે ફાઇનલી અમે ઘરે જઈએ છીએ. અને આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ. બાય.